નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન કંપનીમાં બોઇલર ફાટવાના બનેલા બનાવને સંદર્ભે થયેલ મૃત્યુના કેસમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે ગયેલા ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય રજનીભાઈ અને સર્જન વસાવાને ગઈકાલે ધરપકડ કરવામાં આવી. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા તથા ડોક્ટર કરણ બારોટે એક નિવેદન આપ્યું. તો આવો શું કહી રહ્યા છે નિરંજન વસાવા તથા ડોક્ટર કરણ બારોટ. ઝઘડિયા જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે એ કંપનીમાં ક્લેશ ફાયરમાં મોતને ઘાટ ઉતરેલા 3થી પણ વધુ કર્મચારીઓ, જેમને 27 એપ્રિલના રોજ એ લોકો આ ઘટના 5 થી 6 દિવસ પહેલાં બની છે, પણ તેમ છતાં પણ કોઈ પણ રાજકીય આગેવાનો, કોઈ સામાજિક આગેવાનો એમને ન્યાય અપાવવા નથી આવતા. ત્યારે એમણે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો સંપર્ક કરી અને ન્યાયની અપેક્ષા રાખી એમને ત્યાં સ્થળ પર બોલાવે છે. જ્યારે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીની જે ટીમ આવે છે એ ટીમના આગેવાનશ્રીઓ એ સ્થળ પર જાય છે અને કંપની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે. પણ તે સમય દરમિયાન રોશન વસાવા જેઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને તે લોકો દ્વારા ચૈતરભાઈ વસાવા જોડે બોલાચાલી કરવામાં આવી. એમને જે આ મુદ્દો છે, જે લોકો આ જે પીડિત પરિવાર છે એ લોકોને ન્યાય અપાવવાની બદલે આખા મુદ્દાને ડાયવર્ટ કરી એમની જોડે ઘર્ષણ કરવામાં આવ્યું. તેમ છતાં પણ એમણે જણાવ્યું કે કંપનીના જે મેનેજર છે, એમડી છે, એમની જોડે વાત કરી અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય અપાવ્યો. પણ આ એક પ્રી પ્લાનિંગ આખું કાવતરું જ હતું કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ જોડે ઘર્ષણ કરી અને મુદ્દો ડાયવર્ટ કરી એમની જોડે ન્યાય અપાવવાની જગ્યાએ એમની જોડે ઘર્ષણ કરવામાં આવે. આજે એ લોકોએ એ ઘર્ષણ તો કર્યું, બોલાચાલી કરી, છૂટી લાગણી પણ મારી. એ વિડીયો આજે કોઈ જગ્યાએ દેખાતો નથી. શરૂઆત એમણે કરી છે, પણ તેમ છતાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય રજનીભાઈ અને સર્જનભાઈ વસાવા, આ લોકો પર આજે 2 દિવસ પહેલા નોટિસ આપવામાં આવે છે કે તમારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. સમગ્ર ઘટના જ્યારે એ લોકો ત્યાં હાજર થાય છે, એમની પાસે તમામ રીતે માહિતી અને જે પૂછપરછ છે એ પૂછપરછ કરવામાં આવે છે. ત્યારબાદ એમને એરેસ્ટ કરી દેવામાં આવે છે અને હજુ પણ એમને છોડવામાં આવતા નથી. ત્યારે અમારે ભારતીય જનતા પાર્ટી અને જે સરકારમાં બેઠેલા જે નેતાઓ છે, પ્રતિનિધિઓ છે અને પોલીસ પ્રશાસનને પણ કહેવું છે કે શું તમે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરો છો? આ જે નફ્ફટ ને નાલાયક લોકો છે, જે લોકોએ ઘર્ષણ કર્યું છે, ચૈતરભાઈ વસાવા પોતાને ન્યાય અપાવવા ગયા હતા એ પીડિત પરિવારને, પણ તેમ છતાં પણ આજે કંપની પર એફઆઈઆર કરવામાં નથી આવી. જે લોકોએ ઘર્ષણ કર્યું છે ભાજપના નેતાઓએ, એ નફ્ફટ નાલાયક લોકો પર એફઆઈઆર કરવામાં નથી આવી. અને આ ક્યાંક ને ક્યાંક આ ચૈતરભાઈ વસાવા અને એમની પૂરી ટીમને આડકતરી રીતે પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી અને એ લોકોને ખોટી એફઆઈઆર, ખોટા કેસો કરી, ખોટી નોટિસો આપી એમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. અમારા 3 આગેવાનો ગઈકાલથી ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં છે. અત્યારે હાલમાં એ લોકો એસપી ઓફિસ ભરૂચમાં છે. અત્યારે પણ એમની પૂછપરછ ચાલે છે. તો અમારે ભારતીય જનતા પાર્ટી અને ન્યાયપાલિકાને વિનંતી છે કે શું આ ગુજરાતમાં ન્યાયતંત્ર જેવું કંઈક રહ્યું છે કે નથી રહ્યું? શું એક વ્યક્તિ, એક ધારાસભ્ય, જ્યારે એમને 7-7, 8-8 દિવસ સુધી કોઈ ન્યાય નથી મળતો, એમને આપણે હોસ્પિટલોમાં એમને પૂરતી સુવિધાઓ નથી મળતી, અને જ્યારે પીડિત પરિવાર ચૈતરભાઈ વસાવા જેવા ધારાસભ્ય પાસે પોતાની ન્યાયની અપેક્ષા કરવા જાય છે, તે સમયે આ ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ 7-7, 8-8 દિવસથી એ લોકો ક્યાં હતા? ત્યાં ગાડી 3 થી 4 લોકો મૃત્યુ પામ્યા, આખું બોઇલર ફાટ્યું. પણ આ નેતાઓને આ વસ્તુ દેખાતું નથી. જ્યારે ન્યાય માટે અમારી પૂરી ટીમ પ્રજાની સાથે રહે છે
તો એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, એમની પર ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરે છે. એટલે હું પોલીસ પ્રશાસનને પણ કહેવા માંગુ છું, ન્યાયતંત્રને પણ કહેવા માંગુ છું કે જો ભારતમાં બે સંવિધાનો ચાલતા હોય જેથી લોકતંત્ર જીવતું રહે, તે માટે પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને વિનંતી છે કે જે પણ કોઈ તપાસ કરો એ નિષ્પક્ષ તપાસ કરજો, એવી આપ સૌને અમારી વિનંતી છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ. ગઈકાલે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ સર્જનભાઈ વસાવા અને જિલ્લા પંચાયતના સદસ્ય રજનીભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નોટિસ પણ આવી રહી છે. પરંતુ મારે આજે ગુજરાતની જનતાને પ્રશ્ન પૂછવો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સદંતર ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો માટે જમીની સ્તર પર મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે. શું એ ગુનો છે? આજે ગુજરાતમાં યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગના કર્મચારીઓ હોય, મજૂરો હોય, આ તમામ લોકો માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ એમનો અવાજ બનીને સદંતર લડતા આવ્યા છે અને ન્યાય માટેની માંગણી કરતા આવ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાતની જનતાનો અવાજ ના બને, ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ ના આવે, એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ સત્તા પક્ષ દ્વારા થઈ રહ્યો છે. આજે ચૈતરભાઈ વસાવા, જેમને વિધાનસભાથી લઈને એમના વિસ્તારથી લઈને સમગ્ર વિસ્તારની અંદર, ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાનો અવાજ બનીને ગુજરાતની જનતાના પ્રશ્નો ઉપાડવાનું કામ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કર્યું. ગુજરાતની જનતાના પ્રશ્નો મજબૂતાઈથી ઉપાડ્યા અને એટલે જ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર પોતાનું મજબૂત સંગઠન બનાવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની મહેનતથી આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો ચૂંટાઈને આવે ત્યારે આમ આદમી પાર્ટીને દબાવવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓને ઝુકાવવા માટે, આમ આદમી પાર્ટીના સંગઠનને તોડવા માટે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ મારે ગુજરાતની જનતાને કહેવું છે કે અમે તમારા માટે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું. આજે અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે, ન્યાયતંત્ર પર ભરોસો છે, પરંતુ સરકાર દ્વારા જે લોકશાહીને ક્યાંક ને ક્યાંક લીલા ઉડાડવાનું કામ સરકાર જે કરી રહી છે, આજે ગુજરાતની જનતા સમક્ષ મૂકવું જરૂરી પણ છે. ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આજે તમારા માટે લડીએ છીએ, તમારો અવાજ બનીએ છીએ, તો આ સત્તા પક્ષના લોકોને કે જે એવું નથી ઈચ્છતા કે આદિવાસી સમાજ પણ આગળ આવે, જે નથી ઈચ્છતા કે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ સારી સુવિધાઓ મળે, એવા લોકોને ઓળખવાની જરૂર છે અને આગામી સમયમાં આ લોકોને જાકારો પણ આપવો પડશે. અને આ લોકોના માટે લડતા માટે, આ લોકો માટે જે લડી રહ્યા છે નેતાઓ, એમને ક્યાંક ને ક્યાંક તમારા સમર્થનની અને તમારા સહકારની જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે. એવા લોકોને ઓળખીને એમની સાથે સહકાર આપીને એમના માટે ન્યાય મળે અને એ લોકો તમારા માટે હજુ પણ મહેનતથી લડે, એવો સહકાર તમારા તરફથી મળે, એવી વિનંતી પણ અમે કરીએ છીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.